આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભાગવત સપ્તાહ છે ને, ભાગવતનો અર્થ શું થાય? ભાગવત એટલે ભ એટલે ભગવાન, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ ને ત એટલે તરવું, એને ભાગવત કહેવાય. ભાગવત બેહાર્યા પછી ભાગવતની વાત જો જીવનમાં ઉતરે નહીં તો કોઈ મતલબ નથી. પૈસા કોઈને મફત આવતા નથી. આ લાખો રૂપિયાનો ખર્ચો હોય અને આવડી મોટી 8-10 દીની કથા હોય અને 10 દી આનંદ કરીને ખાઈ પીને હિલોળા કરીને વ્યાજ એક સાંટો માઇલ પર ન પડે તો શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતો. અમે તો આ બધે પ્રોગ્રામ કરવા જઈએ ને અમને એમ થાય કે આટલી બધી ભક્તિ દુનિયામાં ફાટી નીકળી છે તો બાબુ સુધારો કેમ નથી થતો? હે બધા આને ખબર બધાય ને છે. કથા ને સપ્તાહ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા ને તમે જુઓ તો એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી ગયો. તો બગાડ કેમ નથી અટકતો? હું તો આટલા બધા બેઠા છું ને તમે તો બધા એજ્યુકેટર માણસો છો. હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું, નાનો એવો ખેડૂત છું. તમે બધા ભણેલા ગણેલા હશો, રૂપિયા વાળા હશો, જે હોય તે. તમે હેઠા બેઠા છો, હું આ ઉપર છું. આ વાત એમનામ સમજાય એવું જ નથી રામ. આના માટે સદગુરુ જોવે. આવડી મોટી કથા બેહારી છે, જીવનમાં ઉતરે નહીં તો બાબુ કોઈ મતલબ નથી. એક રામ કથા બેહાડી હોય, રામ કથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે.